નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે છેલ્લે આવર્ત કોષ્ટકમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના, સમૂહમાં કેવી રીતે ઇલેક્ટ્રોન રચના હશે અને આવર્તમાં કેવી રીતે ઇલેક્ટ્રોન રચના હશે એ જોઈ ગયા. તેમાંથી ખાસ કરીને સમૂહમાં ઇલેક્ટ્રોન રચનાની પેટર્ન જોવાની હતી. આપણે આવી વાત જોઈ ગયા છેલ્લે કે ભાઈ સમૂહમાં કોઈ પણ એક સમૂહ હશે, એમાં રહેલા બધા જ તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોન રચના સમાન હશે. આપણે જોઈ ગયા હતા સમૂહ નંબર 1 હશે, ફોર એક્ઝામ્પલ સમૂહ નંબર 1 હશે તો જો બધાની S1 NS1 અને 1s1 2s1 3s1 4s1 5s1 6s1 7s1, પણ કઈ ઇલેક્ટ્રોન રચના? આખી ઇલેક્ટ્રોન રચના સેમ ન હોય. બાહ્યતમ કક્ષક અથવા તો સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના સરખી હતી, બધાની S1 આ બધાની S2. ઓકે, તો સંયોજકતા ઇલેક્ટ્રોન રચના સેમ હતી. એટલે તો આપણે એવી શરૂઆતમાં જ વાત કરી હતી કે ભાઈ એક જ સમૂહમાં કોને મૂકશું, તો કે જેના ગુણધર્મો સમાન હોય. જો આ બધા સમૂહ નંબર 1 ના સભ્યો છે. હવે એક જ સમૂહમાં વર્ગીકરણ કરતા હોય ત્યારે એક જ સમૂહમાં આપણે કોને મૂકીએ છીએ, તો જેના ગુણધર્મો સમાન હોય. તો આ બધા તત્વોના ગુણધર્મો સમાન છે એટલે સમૂહ નંબર 1માં મૂક્યા. હવે પ્રશ્નનો જવાબ મળે શું કામ સમાન છે? આ બધા તત્વોના ગુણધર્મો શું કામ સમાન છે? તો એનું રીઝન શું? બધાની ઇલેક્ટ્રોન રચના સરખી છે. 2s1 3s1 4s1 5s1 6s1 7s1. તો આ રીતે આપણે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા હતા. કોઈ પણ સમૂહ લઈ લો, સમૂહ નંબર 13 લો તો S2p1 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 S2p1. સમૂહ નંબર 17 આપણે છેલ્લે જોઈ ગયા હતા હેલોજન FCl-Bri, અથવા સમૂહ નંબર 14 અહીં લખ્યો છે. તો બધાની રચના કેવી હશે? સેમ હશે. અહીં સમૂહ નંબર 16 દર્શાવ્યો છે S2p4 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 S2p4. તો એક જ સમૂહમાં સંયોજકતા, એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોન રચના સરખી હોય તો એના ગુણધર્મો કેવા હશે? સરખા. તો અગત્યનો મુદ્દો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. નેક્સ્ટ આજે મારે વાત કરવી છે કે ભાઈ આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ. જોજો, આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે? તત્વોનું વર્ગીકરણ શાના આધારે આપણે કરીએ છીએ? ઓકે, જો તત્વોનું વર્ગીકરણ શાના આધારે કે ભાઈ કોઈ પણ તત્વોનું વર્ગીકરણ કરવું હોય તો એના માટે આધાર શું? વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે? તો આપણે એવું લખશું કે ભાઈ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં, મતલબ આપણે ઇલેક્ટ્રોન રચના આવડે 1 થી 30 તત્વોની આવડે, આગળ પણ આપણે જઈ શકીએ, પણ 1 થી 30 તત્વોની તો બહુ સારી રીતે આવડે છે. આપણે એના આધારે જ અહીંયા સમજી લેશું કે ભાઈ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન કયો ઇલેક્ટ્રોન? ભાઈ છેલ્લો. કોઈમાં 15 ઇલેક્ટ્રોન હોય તો આપણે 15માં ઇલેક્ટ્રોનનું ધ્યાન રાખવાનું, કોઈમાં 8 ઇલેક્ટ્રોન હોય તો આપણે 8માં ઇલેક્ટ્રોનનું ધ્યાન રાખવાનું, કોઈમાં 22 ઇલેક્ટ્રોન હોય તો આપણે 22માં ઇલેક્ટ્રોનનું ધ્યાન રાખવાનું. મતલબ છેલ્લો ઇલેક્ટ્રોન. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં કક્ષક મતલબ 4 કક્ષકો છે S P D F, જે કક્ષકમાં દાખલ થાય તેના આધારે 4 પ્રકારમાં, તો એ તો 4 જ પ્રકાર થાય ને, કારણ કે શેના આધારે? જે કક્ષકમાં દાખલ થાય. કક્ષક કેટલી છે? 4 S P D F. તો છેલ્લો ઇલેક્ટ્રોન કાં તો S માં દાખલ થયો હશે, કાં તો P માં, કાં તો D માં, કાં તો F માં. 4માંથી એક જગ્યાએ જ દાખલ થશે ને. તો 4 કક્ષકો છે તો પ્રકાર પણ કેટલા? 4. તો તેના આધારે 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો આપણે શેના આધારે વર્ગીકરણ કર્યું કે ભાઈ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય. હું તમને આવું કહેવા માંગુ. દાખલા તરીકે તમે હાઇડ્રોજન લઈ લો તો એની ઇલેક્ટ્રોન રચના શું? 1s1. એમાં તો એક જ ઇલેક્ટ્રોન હતો. હવે છેલ્લો ગણો, પહેલો ગણો. ઓકે, એમાં કોઈ ફેર નહીં પડી, પણ ક્યાં દાખલ થયો? S કક્ષકમાં. હું તમને કહું લિથિયમ, હાઇડ્રોજન અથવા હિલિયમ લઈ લો કે લિથિયમ લઈ લો. ચલો હિલિયમ છે તો એમાં છેલ્લો ક્યાં દાખલ થયો? 1s2. તો S માં જ દાખલ થયો. ટોટલ 2 ઇલેક્ટ્રોન. ઓકે, પહેલો S માં, બીજો S માં. હું તમને કહું લિથિયમ લઈ લો. ચલો, તો એમાં ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s1, અને બોક્સ તરીકે આપણે આ રીતે દર્શાવતા હતા. એમાં ટોટલ લિથિયમનો નંબર 3 હોય તો 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. પેલો ક્યાં ગોઠવાશે? 1s માં. બીજો ક્યાં ગોઠવાશે? એ પણ 1s માં. હવે આ સંપૂર્ણ ભરાઈ ગઈ તો ત્રીજો ક્યાં જાય? 2s માં. તો જો તો છેલ્લો ક્યાં દાખલ થયો? S કક્ષકમાં. ક્યાં દાખલ થયો? S કક્ષકમાં. સેમ દાખલા તરીકે હું સોડિયમ લઈ લઉં. ચલો, સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો શું થશે? 1s2 2s2 2p6 3s1. તો હવે એમાં છેલ્લો મતલબ 11 નંબર છે તો 11મો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? તો કે પહેલો, બીજો અહીંયા, ત્રીજો, ચોથો અહીંયા,
5 6 7 8 9 10 અને 11મો ક્યાં દાખલ થશે? 11મો ક્યાં દાખલ થશે? એસ કક્ષકમાં થશે કે નહીં? હું તમને કહું કાર્બન લઈ લઉં, ચલો કાર્બન, અથવા તો બોરોનથી સ્ટાર્ટ કરીએ. આપણે બોરોન લઈ લઈએ. ચલો 5 નંબર બોરોન. તો એની રચના શું? 1s2 2s2 2p1. હવે મને કહેશો આમાં છેલ્લો ક્યાં દાખલ થયો? ટોટલ 5 હતા. પહેલો બીજો ક્યાં થયા? 1sમાં. ત્રીજો ચોથો 2sમાં. હવે 5મો વિધોય ક્યાં દાખલ થયો? પી કક્ષકમાં. તો આમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? પી કક્ષકમાં. આ બધામાં અત્યાર સુધી છેલ્લો એસમાં દાખલ થતો હતો. આમાં છેલ્લો ક્યાં દાખલ થયો? પી કક્ષકમાં. એમ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે 1 થી 30 લીખી ત્યારે મેં તમને એકવાર કીધું જ હતું. તમે આગળનો લેક્ચર રિપીટ કરી શકો છો. મેં એવું કીધું હતું કે સાહેબ આમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે ને ધ્યાન રાખજો. આપણે જરૂર પડશે, મારે આજે એની જરૂર છે. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં તમે મૂકો છો? આમ 5 ઇલેક્ટ્રોન ગોઠવતા ગયા, મૂકતા ગયા, અહીંયા 2 મૂકશો, અહીંયા 2 મૂકશો, છેલ્લો ક્યાં મૂકો એ તમારે નોટિસ કરવાનું થશે. ઓકે, કઈ કક્ષકમાં મૂકો છો? ઓક્સિજન હશે તો રચના શું હશે? 1s2 2s2 2p4. ઓકે, તો પેલો બીજો ક્યાં મૂકશો? 1sમાં. ત્રીજો ચોથો ક્યાં મૂકશો? 2sમાં. પછી 5 6 7 અને 8 આવું આવતું હતું ને, 2px2 2py1 2pz1. પણ છેલ્લો મૂકો ક્યાં તમે? આ ચોથો છેલ્લો મૂકો, 8મો ઇલેક્ટ્રોન ક્યાં મૂકો? 2p કક્ષકમાં. મતલબ છે તો કઈ? પી કક્ષક. ઓકે, તમે સ્કેન્ડિયમ ભણતા હતા, સ્કેન્ડિયમ અથવા તો 21 થી 30, તેમાં શું લખતા હતા? શોર્ટ ફોર્મમાં સ્કેન્ડિયમની રચના આર્ગોન, પહેલા બ્લેન્ક લખતા હતા 3d 4s. પછી જો અહીંયા શું ધ્યાન રાખજો, આપણે વાત કરી તો પહેલા ભરાય 4s પણ લખાય પહેલા 3d. આવી વાત થઈ ગઈ છે. તો આર્ગોન 18 પૂરા, 19 અને 20 ક્યાં જશે? 4sમાં. અને 21મો ક્યાં આવતો હતો? 3dમાં. જો તો 21માં સ્કેન્ડિયમનો નંબર 21, એનો છેલ્લો ઇલેક્ટ્રોન મતલબ 21મો. તો 21મો ઇલેક્ટ્રોન આપણે ક્યાં મૂક્યો? ડી કક્ષકમાં. શેમ આગળ? એફ કક્ષકની ઇલેક્ટ્રોન રચના નથી ભણી ગયા, પણ 3 આવડે તો HO થી તમે સમજી શકો. તો છેલ્લો કાં તો એસમાં દાખલ થાય, કાં તો પીમાં દાખલ થાય, કાં તો ડીમાં, કાં તો એફમાં. તો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે એના આધારે આપણે તત્વોનું વર્ગીકરણ કરવું છે. ભાઈ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય તેના આધારે 4 ભાગમાં વર્ગીકરણ કરવું છે. કે 4 ભાગ મતલબ આ sp-df. છેલ્લો એસમાં દાખલ થતો હોય તો એસ વિભાગના તત્વો કહેશું, પીમાં દાખલ થતો હોય તો પી વિભાગના તત્વો, ડીમાં દાખલ થતો હોય તો ડી વિભાગના તત્વો. તો આ રીતે આપણે વર્ગીકરણ કરશું. તો 4 વિભાગમાં વર્ગીકરણ કરવું છે. પહેલી જ વાત કહીશું એસ વિભાગના તત્વો. એસ વિભાગના તત્વો. ઓકે, વચ્ચે એક બીજી વાત કહી દો કે જે આ વર્ગીકરણ છે ને એમાં કેટલાક અપવાદ પણ આવશે. કેટલાક અપવાદ પણ આવશે. મતલબ નિયમમાં ન માને એને અપવાદ કહેવાય. અપવાદ કોને કહેવાય? ભાઈ નિયમને ન અનુસરે એને અપવાદ કહેવાય. નિયમ શું છે? તો ભાઈ વર્ગીકરણ કેવી રીતે કર્યું? તો કે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય એના આધારે વર્ગીકરણ કર્યું છે. પણ કેટલાક તત્વો આનું પાલન કરતા નથી, એને અપવાદ કહેશું. એવા 2 તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. એ આપણે જોઈ લેશું, અલગથી જોઈ લેશું. આપણે અત્યારે જોવું છે એસ વિભાગના તત્વો. કોને કહેવાય એસ વિભાગના તત્વો? શું વાત કરશું? જોયું કે ભાઈ વાત કરવી છે આપણે એસ વિભાગના તત્વો. તો કહેશું જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય, એસ કક્ષકમાં દાખલ થાય તેને શું કહેવાય? તેને એસ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે. જોજો, બસ આ જ વ્યાખ્યા છે કે એસ વિભાગના તત્વો કોને કહેવાય? તો કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ, પણ કયો ઇલેક્ટ્રોન? છેલ્લો, એન્ડ. ઓકે, છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો એને એસ વિભાગના તત્વો કહેવાય. તો બાકીની 3 વ્યાખ્યા આવડે. આપણે આના ઉપરથી પી વિભાગના તત્વોની વ્યાખ્યા શું બનાવશું? એસ વિભાગની શું બનાવી? એસમાં દાખલ થતો હોય એને એસ વિભાગના તત્વો કહેવાય. તો પી વિભાગના તત્વો કોને કહેવાય? તો કે જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય એને પી વિભાગના તત્વો કહેશું. ડી વિભાગના તત્વો કોને કહેશું? તો કે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય, સેમ એફ કક્ષકમાં દાખલ થતો હોય તો એને એફ વિભાગના તત્વો. તો ચારેયની વ્યાખ્યા તમને લખતા આવડે ને તમારે લખવાની પણ છે. હોમવર્કમાં હું જે અહીંયા સમજાવું એમાંથી મુદ્દા પાડીને તમારે લખવાનું છે. ટેક્સ્ટ બુકમાંથી લખવાની જરૂર નથી. ઓકે, એસ વિભાગના તત્વો. જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો એને શું કહેવાય? એસ વિભાગના તત્વો. એસ વિભાગમાં 2 સમૂહનો સમાવેશ થાય છે. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. 2 વિભાગનો 2 સમૂહનો સમાવેશ થાય છે. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. સમૂહ નંબર 1માં કયા તત્વો આવે અને 2માં કયા તત્વો આવે? આપણે ખબર છે કે સમૂહ નંબર 1માં કોણ આવે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ઓકે, સમૂહ નંબર 2માં કોણ આવશે? બેરિલિયમ,
મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. હવે તમે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના તમારી પાસે ઓલરેડી લખેલી જ છે, ચેક કરો. તમારી બુક્સમાં મેં લખવાનું જ કીધું હતું આવર્ત કોષ્ટક બનાવીને જોજો. હાઇડ્રોજન ખાલી આપણે આગળ યાદ રાખવા પૂરતો અહીંયા લેતા હતા. મેં એવું કીધું હતું કે અભ્યાસની સરળતા માટે અહીંયા લેતા હતા, બાકી એનું સ્થાન અહીંયા છે. ખરેખર તો એ અહીંયા મૂક્યો છે, અલગથી મૂક્યો છે. હવે આપણે અપવાદ જોઈ લઈએ. પહેલાં તો આ સમજી લેશો એટલે અપવાદ ઓટોમેટિક ધ્યાનમાં આવી જશે. તમે અહીંયા સમજો વાત કે ભાઈ લિથિયમ છે એની ઇલેક્ટ્રોન રચના શું? 1s2 2s1. ચલો હું અહીં લખું એકવાર. જો હવે આ ઇલેક્ટ્રોન રચના એકની એક જ વારંવાર લખું છું. લિથિયમ છે એની રચના શું? 1s2 2s1. તો જો તેનો છેલ્લો ક્યાં દાખલ થયો? એસમાં. આની શું છે બેરિલિયમની? 1s2 2s2 એસમાં. તો આનો ક્યાં દાખલ થયો? એસમાં. આની શું થશે સોડિયમની? નિયોન 3s1. તો છેલ્લો ક્યાં દાખલ થયો? એસમાં. આની આર્ગોન 4s1. તો છેલ્લો ક્યાં દાખલ થયો? એસમાં. આની આર્ગોન ક્રિપ્ટોન 5s1, ઝેનોન 6s1, રેડોન 7s1. પણ છેલ્લો ક્યાં દાખલ થયો? અહીંયા 5sમાં, અહીંયા 6sમાં, અહીંયા 7s. આ બાહ્યતમ છેલ્લી ઇલેક્ટ્રોન રચના લીધી. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય એને આપણે સંયોજકતા કક્ષક કહેતા હતા. ઓકે, અથવા સંયોજકતા કક્ષ અથવા એ ઇલેક્ટ્રોન રચના લીધી છેલ્લો જે દાખલ થાય બાહ્યતમ. તો આ બધામાં છેલ્લો ક્યાં દાખલ થયો? એસમાં. આ બધામાં પણ તમે ઇલેક્ટ્રોન રચના ખબર છે. આની 2s2 છે તો આની 3s2 4s2 5s2 6s2 7s2. તો આ બધામાં છેલ્લો ક્યાં દાખલ થયો? એસ કક્ષકમાં. તો આ બધાને શું કહેવાય? એસ વિભાગના તત્વો. તો એસ વિભાગમાં કયા કયા સમૂહનો સમાવેશ થાય? સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. હવે બે અપવાદ છે. અપવાદ ઓકે, કોણ છે? એક હાઇડ્રોજન. હાઇડ્રોજનની રચના શું છે? 1s1. તો એમાં છેલ્લો ક્યાં દાખલ થયો? એસ કક્ષકમાં. તો એને એસ વિભાગનું તત્વ કેવું જોઈએ? એમાં ભાઈ એક જ ઇલેક્ટ્રોન છે એ જ છેલ્લો થશે ને. તો એ ક્યાં દાખલ થયો? જો તો એસ કક્ષકમાં દાખલ થયો. તો ખરેખર તો હાઇડ્રોજન એસ વિભાગનું તત્વ ગણાવવું જોઈએ, કારણ કે વ્યાખ્યા મુજબ જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં દાખલ થતો એને એસ વિભાગના તત્વ કહેવાય. હાઇડ્રોજનમાં છેલ્લો એસમાં જ દાખલ થાય છે, છતાં પણ આપણે એને એસ વિભાગનું તત્વ ગણતા નથી કે ભાઈ હાઇડ્રોજન એસ વિભાગનું તત્વ નથી. શું કામ? તો કે સાહેબ એના ગુણધર્મો છે ને ખરેખર તો અલગ અલગ આવે છે. ભાઈ હાઇડ્રોજનને અહીંયા અલગથી સ્થાન આપ્યું જોઈને ખરેખર મૂકવો જોઈતો હતો અહીંયા, કારણ કે એમાં છેલ્લો ક્યાં દાખલ થાય છે? એસ કક્ષકમાં. તો આ એસ વિભાગમાં એને મૂકવો જોઈતો હતો આની ઉપર, પણ એને મૂકતા નથી. કારણ કે હાઇડ્રોજન છે એ ખૂબ જ વિચિત્ર કિસ્સો છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે 9મા ચેપ્ટરમાં આપણે એના વિશે બહુ ભણવાનું છે, કારણ કે ચેપ્ટરનું નામ જ હાઇડ્રોજન છે. આ એક તત્વ માટે આખું ચેપ્ટર આપ્યું છે, એટલે તમે વિચારી શકો ને આ કેટલો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસમાં લેવાનો થશે. 9મા ચેપ્ટરનું નામ છે હાઇડ્રોજન. આના ઉપર એક આખું ચેપ્ટર ભણવું છે. તો આપણે અહીંયા વધુ ડિટેલમાં જશું. ભાઈ હાઇડ્રોજન છે એ સમૂહ નંબર 1 સાથે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ સાથે પણ સામ્યતા ધરાવશે, અને સમૂહ નંબર 17 હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન સાથે પણ સામ્યતા ધરાવશે. તો એ આની સાથે પણ સામ્યતા ધરાવશે અને આની સાથે પણ સામ્યતા ધરાવે. તો ખરેખર ક્યાં મૂકો? અહીંયા મૂકો કે અહીંયા મૂકો? તો એ ખૂબ જ મોટો પ્રશ્ન હતો ને હજી પ્રશ્ન એ સોલ્વ થયો નથી, કારણ કે એક તત્વને એક સાથે બે જગ્યાએ તો ન મૂકી શકાય ને. અહીંયા ને અહીંયા બે જગ્યાએ મૂકી શકાય નહીં. તો આ પ્રોબ્લેમ હતો, એટલા માટે એને આવર્ત કોષ્ટકમાં અલગથી સ્થાન આપી દીધું. બારોબાર ક્યાં આપી દીધું? અલગથી. ઓકે, તો આ પહેલો અપવાદ હતો કે ભાઈ હાઇડ્રોજન ખરેખર અત્યારે અપવાદ તરીકે એટલે એને એસ વિભાગનું તત્વ ગણવામાં આવતું નથી. ઓકે, બીજી વાત છે હિલિયમ. હિલિયમની રચના શું? 1s2. ઓકે, તો એમાં છેલ્લો ક્યાં દાખલ થયો? જો તો એસમાં. તો એ પણ ખરેખર એસ વિભાગનું તત્વ હોવું જોઈએ, પણ ખરેખર હિલિયમ પણ એસ વિભાગનું તત્વ ગણવામાં આવતું નથી. તો હિલિયમમાં દાખલ થાય છે એસમાં, છતાં પણ એસ વિભાગનું તત્વ ગણવામાં આવતું નથી. તો નિયમ મુજબ તો એને એસ વિભાગનું તત્વ કેવું જોઈએ, પણ એને એસ વિભાગમાં મૂકવામાં આવતું નથી, મતલબ નિયમનું પાલન થતું નથી. તો એ શું થઈ ગયો? અપવાદ થઈ ગયો. શું કામ આવું? તો જો હિલિયમને તમે એસ વિભાગનું તત્વ ગણો ને 1s2, તો એને બેરિલિયમની ઉપર મૂકવો પડે, કારણ કે એના જેવી જ રચના 2s2. તો અહીંયા શું હતી? હિલિયમની 1s2. પણ હિલિયમ અહીંયા મૂકો તો એ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ સાથે મેચ થતો નથી, કારણ કે અહીંયા મૂકો તો એ સમૂહનું સભ્ય ગણાય છે. ઓકે, અને આપણે સમૂહ બનાવતા ત્યારે એક સમૂહમાં કેવા તત્વોને મૂકતા હતા? તો કે જેના ગુણધર્મો સામ્યતા ધરાવતા હોય, ગુણધર્મો સમાન હોય. તો હિલિયમ છે આ એકઈ સાથે સામ્યતા ધરાવતો નથી, તો એને અહીંયા મૂકી શકાય નહીં. પણ હિલિયમની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે. એ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન જેવા નિષ્ક્રિય તત્વો સાથે સામ્યતા ધરાવે, એટલે હિલિયમને અહીંયા ન મૂકો અને અહીંયા મૂકો. ઓકે, તો હિલિયમને ખરેખર મૂકવું જોઈતું તો અહીંયા એસ વિભાગ સાથે, પણ મૂક્યું છે અહીંયા, તો હિલિયમ પણ શું થઈ જશે?
અપવાદ થઈ જશે, કારણ કે એ નિષ્ક્રિય તત્વો સાથે નિયોન આર્ગોન ક્રિપ્ટોનની જેમ એની પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે એની સાથે સામ્યતા ધરાવે છે. તો એટલા માટે એને અહીંયા મૂક્યો. તો આવર્ત કોષ્ટકના વર્ગીકરણમાં 2 અપવાદ છે. કોણ કોણ? હાઇડ્રોજન અને હિલિયમ. તો એને ધ્યાનમાં ન લેતા. હવે એ સિવાયના તત્વો તો આર્ય, આ બધા એસ વિભાગના તત્વો. આવર્ત કોષ્ટકમાં માત્ર આટલા જ તત્વો એવા છે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય. તો આ 2 સમૂહને શું કહેવાય? એસ વિભાગના તત્વો. તો એસ વિભાગમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય એ તમને યાદ હોવું જોઈએ. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. અને સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 માં કયા કયા તત્વો આવે? તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. અને આ બધા તમને બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આટલા તમને યાદ હોવા જોઈએ. ઓકે. હવે બીજી કેટલીક લાક્ષણિકતા કહું કે ભાઈ એસ વિભાગના બધા જ તત્વો સક્રિય ધાતુ તત્વો છે. સક્રિય ધાતુ છે. સ્વભાવે કેવા છે? ધાતુ. અને સક્રિય મતલબ ખૂબ જ ઝડપથી રિએક્શન આપે છે. સક્રિય ધાતુ તત્વ છે. આપણે એનું નામ આપ્યું હતું આલ્કલી ધાતુ તત્વ. આલ્કલી ધાતુ. અને આનું નામ આપ્યું હતું આલ્કલાઇન અર્થ ધાતુ. આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ. યાદ કરજો, આવું વાત થઈ ગઈ છે. અર્થ, પૃથ્વીના પોપડાની વાત કરી હતી. અર્થ ધાતુ તત્વ. તો સમૂહ નંબર 1 માં 2 પ્રકારના તત્વો છે. સમૂહ નંબર એસ વિભાગમાં 2 પ્રકારના સમૂહ આવશે. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. આ સિવાય હવે સમૂહ નંબર 1 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી? NS1. એ ઉપર જગ્યા નથી એટલે મેં નીચે લીધી, ખરેખર તો ઉપર લખવી જોઈએ. અને સમૂહ નંબર 2 ની શું હતી? NS2. હવે જો આ રચના સમૂહ નંબર 1 ની હતી. કોની હતી? NS1. ચલો લખો અહીંયા. અને સમૂહ નંબર 2 ની શું છે? NS2. તો આ જે NS1 લખી આ લીટીની છે, NS2 લખી આની છે. હવે આ 2 ની સંયુક્ત રીતે લખવી તો NS1 2. આ આખા બોક્સની એસ વિભાગની. કાં તો આની અંદર આ બોક્સમાં જે તત્વો છે કાં તો એની NS1 હશે, કાં તો NS2. 1 to 2 મતલબ આ ડેશ લખ્યો છો, 1 થી 2 એવું ડેશ, માઇનસ નથી. તો આના ઉપરથી શું 2 પ્રકાર લખી શકાય? 1 to 2 મતલબ NS કાં તો 1 હોય કાં તો 2, કાં NS1 હોય કાં તો NS2 હોય. તો આ રહી 2 હતી જ, NS1 હશે કાં તો NS2. તો એસ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? NS1 2. કોની? એસ વિભાગના તત્વો. હું સમૂહ નંબર 1 ની પૂછું તો NS1, સમૂહ નંબર 2 ની પૂછું તો NS2. જો સમૂહ 1 ની પૂછે, તમને પૂછે સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના શું થાય તો NS1. તમને પૂછે સમૂહ 2 ની ઇલેક્ટ્રોન રચના શું થાય તો NS2. તમને પૂછે એસ વિભાગની ઇલેક્ટ્રોન રચના શું થાય તો NS1 2. આ જનરલ એસ વિભાગની ઇલેક્ટ્રોન રચના મેં દર્શાવી. ઓકે. તો આ રીતે તમે કોઈ પણ સમૂહ હશે એના આધારે તમે આખા વિભાગની ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકો. તો આ થઈ ગયો એસ વિભાગ. ઓકે. હવે આ સમૂહ નંબર 1 છે એની પાસે સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે ચેક કરો. સમૂહ નંબર 1 છે એની પાસે સંયોજકતા કક્ષકમાં કેટલા? NS1 મતલબ સમૂહ નંબર 1 પાસે માત્ર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. સમૂહ નંબર 2 પાસે 2 ઇલેક્ટ્રોન. તો ખરેખર તો આ બધા તત્વો શું કરશે કે આ તત્વો બધા 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે. આ તત્વો પાસે 2 છે તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે. એસ વિભાગના તત્વો સામાન્ય રીતે 1 અથવા 2 ઇલેક્ટ્રોન ગુમાવીને, જોજો એની વૃત્તિ શું હશે? 1 અથવા 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. ને ગુમાવશે તો એ કેવા બની જશે? ધન આયન. કેવા બનશે? ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવા બની જશે? ધન આયન. તો આ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 ના તત્વો 1 અથવા 2 ઇલેક્ટ્રોન ગુમાવે. સમૂહ નંબર 1 ના તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવે. સમૂહ નંબર 2 ના તત્વો 2 ઇલેક્ટ્રોન ગુમાવે. અને ગુમાવશે તો ઉપર શું આવી જશે? પ્લસ વીજભાર આવી જશે. દાખલા તરીકે સોડિયમ છે, સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું લખાય? Na+. પોટેશિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું લખાય? K+. આ મેગ્નેશિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું લખાય? Mg+2. કેલ્શિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું લખાય? Ca+2. તો આ 2 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, કારણ કે સમૂહ નંબર 1 ના તત્વો એની પાસે 1 જ હોય. ગુમાવે કેટલા? સંયોજકતા કક્ષકમાં હોય એટલા જ ગુમાવે ને. તો 1 જ ઇલેક્ટ્રોન છે. આની પાસે સંયોજકતા કક્ષકમાં કેટલા છે? 2. તો એ 2 ગુમાવશે તો ઉપર વીજભાર શું આવશે? +2. તો આ એસ વિભાગના તત્વોની વાત થઈ ગઈ. તમારે કામની વસ્તુ શું? એસ વિભાગમાં ક્યાં પહેલાં તો એની વ્યાખ્યા, કયા તત્વોનો સમાવેશ થાય છે મુદ્દા નંબર આપણે લખતા જઈએ. તો એસ વિભાગના તત્વોની વ્યાખ્યા લખવાની પહેલાં, પછી તો એમાં સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 નો સમાવેશ થાય. આ જે કંઈ સમૂહ છે એ બધા જ આ સમૂહમાં અથવા આ વિભાગમાં રહેલા બધા જ તત્વો સક્રિય ધાતુ છે. આ મુદ્દા નંબર 2. સમૂહ નંબર 1 ને આલ્કલી ધાતુ તત્વ અને સમૂહ નંબર 2 ને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે. મુદ્દા નંબર 3. અને મુદ્દા નંબર 4 કે એસ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 2 છે.
ઓકે, એસ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS122 અથવા તો આ મુદ્દો લખી નાખો, આ ડાયરેક્ટ લખો તો આ લખો ચોથા મુદ્દા તરીકે કે ભાઈ અહીંયા એસ વિભાગમાં સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના NS1, સમૂહ 2 ની NS2 તથા એસ વિભાગની ઇલેક્ટ્રોન રચના NS122 થશે. અને આ પાંચમો મુદ્દો કે ભાઈ આ તત્વો એક અથવા બે ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. બસ આટલું. અને છેલ્લે લખવું હોય તો આ બે અપવાદને લખી નખાય મુદ્દા નંબર 6 તરીકે કે ભાઈ હાઇડ્રોજન અને હિલિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય છે છતાં પણ તેને એસ વિભાગમાં મૂકવામાં આવતું નથી, તેથી તે અપવાદ છે. બસ આટલું જ. ઓકે, તો આટલા મુદ્દા લખવાના છે ને આ તત્વો પણ લખવાના છે. ઓકે, તમે આ મુદ્દા થિયરીમાં મેં મુદ્દા લખાવ્યા, આ પહેલો મુદ્દો, આ બીજો મુદ્દો, આ ત્રીજો મુદ્દો, આ ચોથો મુદ્દો, આ પાંચમો ને આ છઠ્ઠો, આ મુદ્દા અને આ બે તત્વોની હરોળ, તો આ એસ વિભાગના તત્વો થઈ ગયા. તો આપણી પાસે જે આવર્ત કોષ્ટક છે જો અલગ અલગ કલર આપ્યા હતા, તો ખરેખર આ બે લીટી છે ને એ એસ વિભાગના તત્વો થઈ ગયા. આ બે લાઈન આપી છે એ શું છે? એસ વિભાગના તત્વો થઈ ગયા. કોણ? સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. આટલા એસ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ મારે વાત કરવી છે પી વિભાગના તત્વો. ઓકે, જો પી વિભાગના તત્વો કોને કહેશો? તો કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય એને શું કહેવાય? પી વિભાગના તત્વો. જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય એને શું કહેશું? પી વિભાગના તત્વો. સેમ એસની જેમ જ. ઓકે, પી વિભાગમાં કોનો સમાવેશ થાય? તો કે સમૂહ નંબર 13 થી 18. સમૂહ નંબર 13 થી 18. જો હવે એસ વિભાગ સમજાઈ ગયો ને તો આમાં કોઈ મોટી વાત આવવાની નથી. ઇલેક્ટ્રોન રચના તમને બધાની આવડે છે. દાખલા તરીકે હું લઈ લઉં સમૂહ નંબર 13, 14, 15, 16, 17 અને 18. ઓકે, કોણ આવશે સમૂહ નંબર 13 માં? કોણ આવે? બેંગન, આલુ, ગાજર, ઇન્થેલા, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. ઓકે, અહીંયા કોણ આવશે? કાર્બન, સિલિકોન, કહે સીતાજી, જર્મેનિયમ, ટીન અને લેડ. સુનો પ્રભુ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. ઓકે, હવે વાત એવી બનશે, જો અહીંયા કે ભાઈ આની ઇલેક્ટ્રોન રચના બધાની આવડે છે તો લખી નાખવાની. એની શું થાય? તો કે 1s2, 2s2, 2p1. આ લખવાની જરૂર નથી, આપણે બાહ્યતમ જ લખીએ 2s2, 2p1. આપણે શું લખશું? માત્ર બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના લખીએ 2s2, 2p1. તો જો તો છેલ્લો ક્યાં દાખલ થયો? 2p માં. અહીંયા શું થશે ઇલેક્ટ્રોન રચના? 3s2, 3p1 થશે. ઓકે, 3s2, 3p1 તો અહીંયા ક્યાં દાખલ થયો? 3p માં. 4s2, 4p1 ક્યાં દાખલ થયો? 4p માં. 5s2, 5p1 ક્યાં દાખલ થયો? 5p માં. 6s2, 6p1 ક્યાં દાખલ થયો? 6p માં. પણ છે તો બધી પી કક્ષક ને. અને કાર્બન જો આની શું થશે? 2s2, 2p2, નાઇટ્રોજનની 2s2, 2p3, ઓક્સિજનની 2s2, 2p4, ફ્લોરિનની 2s2, 2p5. આ બધી તમારી પાસે લખેલી જ છે. નિયોનની 2s2, 2p6. તો ભાઈ અહીંયા 2p માં 2p2, 2p3, 2p4, 2p5, 2p6 તો છે તો બધી પી કક્ષક ને. એની નીચેના તત્વોની સેમ થાય. આની 2s2, 2p2 લીખી તો આની શું થાય? 3s2, 3p2. આની 4s2, 4p2. પણ છે તો બધી પી કક્ષકમાં. કોઈ પણ તત્વ લઈ લો. અહીંયા 3s2, 3p6 તો છેલ્લો તો ક્યાં દાખલ થયો? પી કક્ષકમાં. આની 4s2, 4p6, 5s2, 5p6, 6s2, 6p6 તો છેલ્લો ક્યાં દાખલ થયો? પી કક્ષકમાં. કોઈ પણ લખો, છેલ્લો ક્યાં દાખલ થશે? પી કક્ષકમાં. તો આ બધાને શું કહેશું? પી વિભાગના તત્વો તરીકે. શું કહેશું? પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે. તો પી વિભાગમાં કોનો સમાવેશ થાય? સમૂહ નંબર 13 થી 18. બીજું આપણે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ભણી ગયા હતા. 13 ની શું હતી? તો કે NS2, NP1. જો અહીંયા 2s2, 2p1, 3s2, 3p1, s2p1, s2p1, s2p1. અહીંયા શું છે? s2p2, s2p2, s2p2. તો અહીંયા શું હતી? 14ની NS2, NP2. આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. NS2, NP3, NS2, NP4, NS2, NP5. હિલિયમને બાદ કરો તો સમૂહ નંબર 18 ને અહીંયાથી NS2,
NP6 એ તો આમે અપવાદ જ છે. ઓકે, તો અહીંયા શું છે NH2 NP1 NH2 NP2 NH2 NP3 NH2 NP4 NH2 NP5 NH2 NP6. તો બધામાં એક વસ્તુ કોમન છે NH2, એક વસ્તુ કોમન છે. હવે પીમાં વેરિએશન છે, પીમાં P1 P2 P3 P6 P4 P5 P6 મતલબ પીમાં ક્યાં જાય છે NP1 to 6 NP1 to 6. તો આ 13ની ઇલેક્ટ્રોન રચના, આ 14ની ઇલેક્ટ્રોન, આ 15ની, આ 16ની, આ 17ની, આ 18. આ કોની લખી આખા વિભાગની, આખા પી વિભાગની તમારે કોમન લખવી તો આ રહી. ઓકે, તો પી વિભાગમાં કયા તત્વોનો સમાવેશ થાય? સમૂહ નંબર 13 થી 18. મુદ્દા નંબર 2, પેલો મુદ્દો આ લખશું. બીજો, આ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સામાન્ય મતલબ બધાની એક સાથે, સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? NH2 NP1 to 6. આમ જ લખી નાખો NH2 NP1 to 6. બીજું કે ભાઈ આ જે કઈ વિભાગ છે એમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ બધા જ તત્વોનો સમાવેશ થાય છે. જોજો એસ વિભાગ સંપૂર્ણપણે ધાતુ હતી, બધા જ સક્રિય ધાતુ, મેં એવું લખ્યું હતું. એસ વિભાગમાં બધા જ કેવા હતા? બધા તત્વો જેટલા છે એ બધા કેવા હતા? સક્રિય ધાતુ. તો બધી ધાતુ હતી. જ્યારે અહીંયા ધાતુ, અધાતુ અને અર્ધધાતુ બધા જ પ્રકારના તત્વોનો સમાવેશ થાય છે. જોઈએ આપણે, જોજો આવર્ત કોષ્ટકમાં આ વિભાગને પી વિભાગ તરીકે ઓળખવામાં આવે. શું નામ લખ્યું? પી વિભાગ. કોણ? સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18. આટલો ભાગ પી વિભાગના તત્વો તરીકે ઓળખાય. પાછળના પેજ ઉપર વધારે ડિટેલમાં આપ્યું, જો આને અલગથી જ પાડી દીધો બોક્સ. એસ વિભાગ જો આટલો આપ્યો, ઇલેક્ટ્રોન રચના નથી લખી એટલે મેં આગળના પેજ ઉપરથી સમજાવું છું. બાકી જો અહીંયા અલગ પાડી દીધો, આને ઉપર લખ્યું પણ કરું પી વિભાગ. ઓકે, તો પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે જો અહીંયા બે પ્રકારની, અહીંયા વધારે સારું પડશે, કલર આપ્યા છે. 3 પ્રકારના કલર આપ્યા છે. આ 3, આ તો નિષ્ક્રિય તત્વો છે ને ક્યાંય ધ્યાનમાં નહીં લઈએ. સમૂહ નંબર 18 કેવા છે? નિષ્ક્રિય. એ ક્યાંય પ્રક્રિયા કરશે નહીં કારણ કે એની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરેલી છે. હવે જો ઉપરનો ગ્રીન કલરનો ભાગ અને નીચેનો વાદળી કલરનો ભાગ, બ્લુ કલરનો ભાગ, વચ્ચે ઓરેન્જ કલરની ઝીગઝેગ વાંકા ચૂકી લાઈન આપી છે. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનમ, એસ્ટેનિયમ. તો આ જે કંઈ વાંકા ચૂકી લાઈન છે ને એની ઉપરના તત્વો, આ જે કંઈ ગ્રીન કલરમાં છે એ બધા અધાતુ તત્વો છે. જે ગ્રીન કલરના છે, આ ગ્રીન કલરના બધા અધાતુ તત્વો છે. કેવા છે? અધાતુ તત્વો. નીચેના જે વાદળી કલરમાં આપ્યા છે એ બધા ધાતુ તત્વો છે. કેવા છે? ધાતુ. તો જો આ કલર એટલે જ અલગ ચેન્જ આપ્યો છે. આ જે વાદળી કલરના જેટલા તત્વો, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, એ બધા સ્વભાવે ધાતુ છે. ઉપર ગ્રીન કલરની છે એ બધી અધાતુ તત્વો છે. હવે આ એની વચ્ચે છે બોર્ડર ઉપર ધાતુ અને અધાતુની બોર્ડર ઉપર છે. તો એમાં બે ગુણધર્મો હોય. બોર્ડર ઉપર રહેતા હોય એ લોકો બે બાજુના પ્રદેશથી પરિચિત હોય. દાખલા તરીકે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરના જે કંઈ ગામડા છે, ગુજરાત અને રાજસ્થાની બોર્ડરના જે કંઈ ગામડા છે, અહીંયા જઈને તમે પૂછશો તો એને ગુજરાતી ભાષા પણ સારી રીતે આવડતી હોય અને રાજસ્થાની ભાષા પણ સારી રીતે આવડતી હોય. કારણ કે બેની મધ્યમાં આવેલા ગામ છે, મધ્યમાં આવેલા લોકો છે, તો બંનેના કોન્ટેક્ટમાં આવતા હોય. તો એનામાં શું હશે? બેયના ગુણધર્મો હશે. પણ કોઈ પ્રદેશની અંદરનો હશે તો એને રાજસ્થાની ભાષા ન આવડે કારણ કે એના કોન્ટેક્ટમાં નથી આવતો. તો બોર્ડર ઉપરના આ તત્વો છે, ધાતુ અને અધાતુ બેયની બોર્ડર ઉપરના તત્વો છે. તો એમાં બેયના ગુણધર્મો છે. તો આ જે ઓરેન્જ કલરનો ભાગ દર્શાવ્યો છે એ અર્ધ ધાતુ છે. કેવી છે? અર્ધ ધાતુ. તો અડધી ધાતુ, અર્ધ મતલબ અડધી ધાતુ હોય તો બાકીની અડધી કેવી હોય? અધાતુ. અડધી ધાતુ હોય તો બાકીની અડધી અધાતુ. મતલબ એમાં ધાતુ અને અધાતુ બેયના ગુણધર્મો. તો હવે તમને કલર શું કામ અલગ અલગ કોઈ ખબર પડે. આ પિંક કલરના એ નિષ્ક્રિય તત્વો છે, એને અલગ જ મૂકી દો. ગ્રીન કલરના અધાતુ તત્વો, વાદળી કલરના એ ધાતુ તત્વો છે, ઓરેન્જ કલરના એ પાછી બધા અર્ધ ધાતુ. જ્યારે આ જો બધી ધાતુ હતી વાદળી કલરની, આ બધી કેવી હતી? ધાતુ હતી. અહીંયા 3 પ્રકારના મિક્સ તત્વો છે. તો પી વિભાગમાં ધાતુ, અર્ધધાતુ અને અધાતુ એમ 3 પ્રકારના તત્વોનો સમાવેશ થાય છે. અહીંયા પણ સેમ કલર વેરિએશન આપ્યું છે. તો 3 પ્રકારના તત્વોનો સમાવેશ થાય છે પી વિભાગના તત્વોમાં. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે લખી ગયા. ઓકે, હવે આજે કઈ છે એમાં સમૂહ નંબર 16 અને 17 ખૂબ જ અગત્યના છે. સમૂહ નંબર 16 ને નામ આપ્યું તો આપણે ચાલ્કોજન. જો આને પહેલા મેમ્બર ઉપરથી નામ આપ્યા હતા. બોરોન ફેમિલી અથવા કાર્બન ફેમિલી, નાઇટ્રોજન અથવા પિંકોજન ફેમિલી, ઓક્સિજન અથવા ચાલ્કોજન, ફ્લોરિન અથવા તો હેલોજન ફેમિલી, આવા નામ આપી ગયા હતા. 16 અને 17 ખૂબ જ અગત્યના તત્વો છે. સમૂહ નંબર 16 ની સામાન્ય રચના NH2NP4, મતલબ એની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. આર્યા NH2NP4 સમૂહ નંબર 16 પાસે. સમૂહ નંબર 17 ની NH2NP5 તો H2P5 એની પાસે 7 ઇલેક્ટ્રોન છે. તો
તો આ તત્વો શું કરે? ભાઈ સમૂહ નંબર 16ના તત્વો 2 ઇલેક્ટ્રોન મેળવે અને સમૂહ નંબર 17ના તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવે. જો સમૂહ નંબર 1, 2 માં શું આવતું હતું? ગુમાવે એવું લખતા હતા. સમૂહ નંબર 1 અથવા 2 માં આપણે શું કહેતા હતા? એ 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવે. જ્યારે અહીં સમૂહ નંબર 16, 17 શું કરે? 1 અથવા 2 ઇલેક્ટ્રોન મેળવે અને શું બનાવશે? મેળવે તો શું બનાવશે? ઋણાયન બનાવશે. દાખલા તરીકે ફ્લોરિન છે 1 ઇલેક્ટ્રોન મેળવે તો શું બનાવે? F માઇનસ. ક્લોરિન છે 1 ઇલેક્ટ્રોન મેળવે તો શું બનાવે? Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ બધા. ઓક્સિજન છે 2 ઇલેક્ટ્રોન મેળવે તો શું બનાવે? O માઇનસ 2. સલ્ફર છે 2 ઇલેક્ટ્રોન મેળવે તો શું બનાવે? S માઇનસ 2. તો આ રીતે 1 અથવા 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. હવે તમારી બુકમાં જે થિયરી આપી છે ને એમાં કેટલીક એડવાન્સમાં વાતો આપી દીધી જે અત્યારે ખરેખર ન સમજાઈ શકે. એ ચેપ્ટરમાં આગળ જોવાનું થશે. S વિભાગ ને P વિભાગમાં જે કંઈ વધારાની માહિતી આપી દીધી છે. દાખલા તરીકે સમૂહ નંબર S વિભાગ હતો, S વિભાગની થિયરી અહીં આપી છે. ઓકે, તો એમાં લખ્યું છે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઓછું છે. તો આયનીકરણ એન્થાલ્પી તો આના પછીના 2 પેજ ઉપર, પેજ નંબર 87 ઉપર જોશો ને એટલે આપણો ટોપિક આવશે. પેજ નંબર 87 ઉપર આયનીકરણ એન્થાલ્પીનો ટોપિક આવશે. તો અત્યારે ના સમજે, આવા શબ્દો છોડજો, અત્યારે જરૂર નથી. ઓકે, આવા શબ્દોની કાંઈ અત્યારે જરૂર નથી. આ સિવાય P વિભાગમાં લખ્યું છે કે ઉચ્ચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો એના પછીનો ટોપિક આયનીકરણ એન્થાલ્પી હમણાં તમને બતાવ્યો, એના પછીનો ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો એ હજી ખબર પડે ને, એટલે આની ચિંતા ન કરતા, આમાંથી લખવાની જરૂર પણ નથી. હું જે મુદ્દા કહું છું એ લખજો. આ સિવાય અધાત્વીય લક્ષણમાં વધારો થાય છે, ડાબાથી જબાન, ઉપરથી નીચે ધાત્વીય લક્ષણ વધે છે, ઉપરથી નીચે ધાત્વીય લક્ષણમાં વધારો. તો એ આગળ આવવાનું છે, એની ચિંતા ન કરતા. આ ચેપ્ટરમાં આગળ આવવાનું છે, કારણ કે હજી આપણે ચાલ્યું જ નથી, તો આજે ટ્રેન્ડ તમને સમજાય નહીં. પછી આપણે વિધાન એડ કરી દઈશું. આ વિભાગમાં એડ કરવું નહીં પડે, ઓટોમેટિક યાદ રહી જશે. એટલે આવા જે કંઈ 2-4 શબ્દો નવા આવે, હું અત્યારે આ થિયરીમાં આપ્યો હું અત્યારે લેતો નથી. એનો મતલબ એ આ ચેપ્ટરમાં હજી આગળ સમજાવવાના. જો આના પછીનો ટોપિક છે ધાતુ, અધાતુ અને ઉપધાતુ. તો હજી અહીંયા તમે કેમ ટ્રેન્ડ સમજી શકો? એટલે હજી ચેપ્ટરમાં ઘણું બધું આગળ આવશે. અત્યારે મેઇન વસ્તુ તમને ખબર પડવી જોઈએ. ઓકે, તો આ P વિભાગના તત્વો તરીકે આપણે આને ઓળખશું. ઓકે, નેક્સ્ટ વાત કરવી છે D વિભાગના તત્વો. D વિભાગના તત્વો, જો આ બધા સ્મોલ જ કરવાનો, સ્મોલ ડી જ કરવાનો, કેપિટલ ડી નો આવે. કેપિટલ D વિભાગના તત્વો એવું ન લખાય. D વિભાગના તત્વો વ્યાખ્યા આવડે. શું કહેશો? યસ, જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન D કક્ષકમાં દાખલ થતો એને D વિભાગના તત્વો કહેવાય. D વિભાગમાં કોનો સમાવેશ થાય? તો કે સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12. સમૂહ નંબર 3 થી 12 નો સમાવેશ થાય. કોણ આવે સમૂહ નંબર 3 થી 12? સ્કેન્ડિયમ થી ઝિંક આવતા હતા. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ આપણે લખતા હતા ને ઝિંક સુધી. ઓકે, એની નીચેની 2 આડી હરોળ પણ આ વિભાગમાં તરીકે આપણે લઈ લઈશું. ઇટ્રિયમ થી કેડમિયમ, ઇટ્રિયમ થી કેડમિયમ, અને એના નીચેની લેન્થેનમ થી મર્ક્યુરી. આ તત્વો તમારી પાસે લખેલા છે. ઓકે, આવડ કોષ્ટક સામે જ રાખો. ઓકે, સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ શું હતી? આર્ગોન, 3d, 4s. આનો નંબર 21. તો આપણે લખતા હતા 21મો ક્યાં છે એનું ધ્યાન રાખજો. ઓકે, 18 પૂરા. 19 અને 20 ક્યાં જતા હતા? 4sમાં. અને 21મો ક્યાં આવતો હતો? 3d. એને લેખી પહેલા પણ ભરાઈ છે લેવા, આવું અગાઉ જોઈ ગયા છીએ. આગળનો લેક્ચર રિપીટ કરી લેજો. તમને સમજાવ્યું હતું પહેલા 4s ભરાય પછી જ 3d ખાલી લેખી છે આગળ. એવું ન કે છેલ્લો એસમાં દાખલ થયું, એવું ન કહેતા કે 18 પૂરા 19, 20, 21 એવું ન હોય. 18, 19, 20 4sમાં જઈને 21મો ક્યાં આવતો હતો? 3dમાં. અહીંયા શું લખતા હતા? 3d2, 4s2. આર્ગોન મતલબ 18, 19, 20 અહીંયા, 21, 22. ટિટેનિયમમાં 22મો ક્યાં ગયો? 3dમાં. સેમ ઝિંકમાં શું લખતા હતા? 3d10, 4s2. તો આર્ગોન 18 પૂરા 19, 20 અને પછી 10 અહીંયા, તો 30મો ક્યાં જતો હતો? 3dમાં. સેમ એની નીચેના તત્વો લઈ ગયો તો અહીં 3d 4s હતું, તો અહીં શું આવશે? 4d 5s. અહીં શું આવશે? 5d 6s. તો અહીંયા છેલ્લો 4d માં દાખલ થશે, અહીંયા છેલ્લો 5d માં દાખલ થશે. અહીં 4d 5s, 5d 6s. તો અહીંયા છેલ્લો 4d માં, અહીંયા છેલ્લો 5d. તો આ બધા તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન, જો આ સમૂહ નંબર 3, આ સમૂહ નંબર 12, મેં બધા તત્વો નથી લખ્યા, ઘણા બધા છે ને વારંવાર હવે લખવા જરૂર નથી, કારણ કે તમને ખ્યાલ છે. તો બુક ખુલ્લી રાખો. તો બધામાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? ડી કક્ષકમાં. તો આ બધાને શું કહેશું? ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં છે. આ બધામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય છે. જો આ રહ્યું લખી છે 3d1, 3d2, 3d3, 3d5, 3d5, 3d6, 3d7, 3d8, 3d9, સોરી 3d10, 3d10. તો બધાની ઇલેક્ટ્રોન રચના જોઈ લ્યો. આ બધા આપણે અત્યારે 3 વિભાગ જ જોવા છે, પહેલી લાઈન, બીજી લાઈન અને ત્રીજી લાઈન. તો આ ડી વિભાગના તત્વો તરીકે
ઓળખવામાં આવે છે. ઓકે, સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 આટલા તત્વોને શું કહેશું? ડી વિભાગના તત્વો. આ બધા ધાતુ છે. જો આ બધાય ધાતુ હતા, આની આટલો ભાગ ધાતુ, આ બધાય ધાતુ તત્વો છે અને આ પણ ધાતુ જ આવશે નીચેના. તો આ બધાને ધાતુ તત્વો, આ 30 તત્વો અત્યારે, આ ચોથી હરોળ આપણે અત્યારે જરૂર નથી, કારણ કે જો એની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખી નથી. તો જેની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ ગઈ છે, આપણે એવા તત્વોનો જ અભ્યાસ કરી શકીએ, એટલે આપણે એનો જ અભ્યાસ કરશું. તો 30 તત્વો, 10 આ અને એની નીચેના 20, ટોટલ 30 તત્વો ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ નંબર 13 થી 12. આ ડી વિભાગના તત્વોને એક બીજું પણ નામ આપ્યું છે, સંક્રાંતિ ધાતુ તત્વો. સંક્રાંતિ ધાતુ તત્વો. ટ્રાન્ઝિશન, ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રાન્ઝિશન મેટલ. ટ્રાન્ઝિશન મેટલ, મેટલ મતલબ ધાતુ. ઓકે, સંક્રાંતિ ધાતુ તત્વો શું કામ? તો કે એનું સ્થાન ક્યાં છે? જોવો તો એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે છે, એટલે એને શું નામ આપી દીધું? સંક્રાંતિ ધાતુ તત્વો. ઓકે, એટલે આપણે એને સંક્રાંતિ ધાતુ શું કામ કીધું ને, એનું તો વારંવાર આગળના ચેપ્ટરમાં મિનિંગ આવશે જ, વધારે સારો મિનિંગ ક્યાં આવશે? અત્યારે ભાઈ એના ગુણધર્મ આ બેની વચ્ચેના છે, કારણ કે એનું સ્થાન ક્યાં છે? આ એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે. આ એસ વિભાગ, આ પી વિભાગ, બેની વચ્ચે છે ડી વિભાગ. આ લીધું સંક્રાંતિ તત્વો અથવા સંક્રાંતિ ધાતુ, તો બેની વચ્ચે છે, એટલા માટે એને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે નામ આપી દીધું. ઓકે, તો આ ડી વિભાગના તત્વો તરીકે. હવે જોજો, અહીં ઇલેક્ટ્રોન રચના 3D 4s, 4D 5s, 5D 6s, સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે કાઢવી છે આખા વિભાગની. તો એસ કક્ષકનો મુખ્ય ક્વોન્ટમ કેટલો? 4. જોજો સમજો, એસ કક્ષકનો કેટલો? 4. ડી કક્ષકનો કેટલો? 3, મતલબ 4 કરતાં 1 ઓછો. અહીંયા 4 છે એસનો. એસનો જે છે એના કરતાં ડીનો જો 1 ઓછો. અહીંયા 4 છે, અહીંયા 3. અહીંયા જો એસનો કેટલો છે? 5. એમાંથી 1 બાદ કરો તો કેટલા થાય? 4. તો જો ડીનો કેટલો છે? 4. મતલબ એસનો જે હશે એના કરતાં 1 ઓછો. અહીંયા એસનો કેટલો છે? 6. તો એના કરતાં 1 ઓછો મતલબ 5. મતલબ એસનો જે ક્વોન્ટમ માર્ક હશે, ધારો કે એસનું એન ધારી લો, એન એસ. એસનો ક્વોન્ટમ માર્ક શું ધાર્યો? એન. તો ડીનો કેટલો હશે? અહીંયા તમે એ જ કીધું ને, 3D 4s આ સ્કેન્ડિયમમાં. ઓકે, એસનો કેટલો છે? 4. તો ડીનો કેટલો છે? 4 - 1. એની નીચેની લાઈન 4D 5s, આનો 5 છે, તો ડીનો એસનો 5 છે, તો ડીનો કેટલો થયો? 5 - 1 મતલબ 4. તો હું એમ જ કહું છું કે ભાઈ આનો એસ કક્ષકનો n છે, તો આનો કેટલો થાય? તો કે એસનો જેટલો હોય એમાંથી 1 ઓછો, મતલબ અહીં લખી શકાય n - 1d. સમજાણું? n - 1d. એસનો જે હશે એના કરતાં 1 ઓછો. એસનો શું છે? n, એમાંથી 1 ઓછો એટલે -1. તો ડીનો શું થાય? એસનો જે ક્વોન્ટમ માર્ક હશે એના કરતાં 1 ઓછો, તો n - 1. અહીં કેમ હતું? 4. તો મેં શું લખ્યું? 4 - 1 મતલબ 3d. અહીં 5 હતું એસનો, તો 5 - 1 મતલબ 4d. તો અહીં મેં n ધાર્યું, તો અહીં શું લખાય? n - 1d. તો અહીં સારા અક્ષર લખું પાછું, તો કે આ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? n - 1d ns. હવે nsમાં અહીં તમે જોશો, આખી ઇલેક્ટ્રોન રચના જોશો તો અહીંયા જો એસ મોટા ભાગે શું હશે? 2. પણ ક્યાંક અપવાદરૂપ કેસમાં શું આવ્યું? 1. તો એસમાં 2 શક્યતા, કાં તો એસમાં 2 ઇલેક્ટ્રોન હશે, કાં તો 1. કંઈ 0 નથી. જો એસ 0 નહીં, કાં તો 1 હશે, કાં તો 2 હશે. કેટલીક જગ્યાએ 1 છે, બાકી મોટા ભાગે શું છે? 2. તો એસમાં 2 શક્યતા, 1 2 2. ડીમાં તો કે ડીમાં જો ઓછામાં ઓછો 1 હશે, અહીંયા ચેક કરો 3D 1, અને વધુમાં વધુ કેટલા હશે? 3D 10. તો 1 to 10 નું વેરિએશન, 1 2 3 5 5 6 7 8 10 10. 2 નથી આવતા, 4 અને 9 નથી આવતા, પણ 1 to 10 માં એ સિવાયના તો બધા આવે છે. તો અહીંયા તો પણ જો 1 2 3 અલગ અલગ ઇલેક્ટ્રોન રચના, તમે 5 5 6 7. તો અહીંયા ડીમાં શું વેરિએશન આવશે? 1 to 10. તો આ ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. વચ્ચે શું? n - 1d 1 to 10, n - 1d 1 to 10, ns 1 to 2. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? ડી વિભાગના તત્વોની. ઓકે, તો ડી વિભાગમાં તમારે કોઈ લાંબી વસ્તુ લખવાની નથી. આ તત્વો રંગીન છે, અનુચુંબકીય છે, સંક્રાંતિ ધાતુ છે, વિવિધ પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવે છે, આવી કોઈ વસ્તુની અત્યારે જરૂર નથી, અને એ સમજાશે પણ નહીં. બધી વસ્તુ હજી ભણવાની બાકી છે. અત્યારે તમારે આટલું જ કે ડી વિભાગના તત્વોને વ્યાખ્યા કોનો સમાવેશ થાય? સમૂહ નંબર 3 થી 12. આ તત્વો સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, અને આ તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આટલી છે. અને ક્યાં ક્યાં તત્વો છે? 30 તત્વો. બસ ખાલી એમ નીચે આડી લીટીમાં લખીને આપો. બસ આટલું જ તમારે લખવાનું છે. બાકી એ અનુચુંબકીય છે, અને એ રંગીન હોય છે, અને વિવિધ પ્રકારની ઓક્સિડેશન આંક ધરાવે છે, આવું અત્યારે કાંઈ લખવાની જરૂર
નથી, ઉદ્દીપક તરીકે વર્તે છે ને આવું બધું લખ્યું છે એમાં. ઓકે, ZN ને CD ને HG ને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવતા નથી ને આવી કોઈ પણ વસ્તુની અત્યારે જરૂર નથી અને એ અત્યારે હજી લેવલ પણ નથી તમારું. આગળ ચેપ્ટર જેમ જેમ ચાલશે આ બધી વસ્તુ પાછી આવવાની છે એટલે ચિંતા ન કરતા. હું જેટલું કહું એટલું અત્યારે તમે યાદ રાખતા જાઓ. આ ડી વિભાગના તત્વો થઈ ગયા. ઓકે, તો આજે આટલું આપણે રાખશું. નેક્સ્ટ હજી એક બાકી છે એ વિભાગ જોશું, પણ ત્યાં સુધી આટલાની પ્રેક્ટિસ કરજો ને જે કંઈ પ્રશ્નો થાય એ મને આપજો વોટ્સએપમાં, એટલે હું તમને સોલ્યુશન આપીશ. કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોઈ પણ વિદ્યાર્થી ગમે ત્યારે મને વોટ્સએપ કરી શકે. ઓકે, સારું, ચલો વાંચજો આટલું.